હાલો મિત્રો, કેમ છો સૌ? મજામાં ને? મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ફરતો ગુજરાતી પર. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવશું ભીંડી દો પ્યાઝા. તો ચાલો, આની અંદર આપણે 2 ચમચી દેશી ઘી લીધું છે. એની અંદર 2 તેજ પત્તા, 2 ટુકડા તજના ઉમેર્યા, આપણે 2 લવિંગ લીધા છે. એની સાથે આપણે 4 થી 5 કાળા મરી ઉમેરીશું. હવે મિત્રો, આપણે આની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. અને જીરું અને આ જે મસાલા આપણે આખા મસાલા નાખ્યા છે એને થોડા આપણે ફ્રાય થવા દેશું. ત્યારબાદ એની અંદર આપણે કાંદા ઉમેરીશું. ચાલો મિત્રો, હવે આપણે આની અંદર કાંદા ઉમેરી દઈએ અને કાંદાને આપણે હાઈ ફ્લેમમાં પકાવી લેશું. હવે મિત્રો, આપણે આની અંદર આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. કારણ કે જો પેસ્ટ આપણે પહેલાંથી ઉમેરી દઈએ તો પેસ્ટ બળી જાય. એટલા માટે જ્યારે કાંદા આપણા ફ્રાય થઈ ગયા છે ત્યારે આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી છે. અને હવે આપણે આદુ લસણની પેસ્ટને પણ થોડી પકાવી લેશું. સાથે સાથે મિત્રો, જે ધાણાના છેડા હોય ને, પાછળ જાડી ડાળખી જેવું હોય ને, એ પણ આપણે ફેંકવાની જરૂર નથી. એ પણ આમાં ઉપયોગમાં આવી જાય છે. તો આપણે ધાણાના ડંઠલ પણ ઉમેરી દીધા છે સાથે. હવે મિત્રો, આપણે આ મસાલો આની અંદર ઉમેરીશું. જે આપણે 2 ચમચી દહીં હતું આની અંદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, જે આપણે પહેલાંથી મિક્સ કરી અને 10 મિનિટ માટે આને સાઈડમાં છોડી દીધું હતું. તે મસાલો હવે આપણે આમાં ઉમેરી દીધો છે. થોડી વાર મિક્સ કરી અને પકાવી લેશું. ત્યારબાદ હવે આપણે આની અંદર ટમેટાં ઉમેરીશું અને ટમેટાને પણ લો ફ્લેમ ઉપર આપણે પકાવશું. હવે મિત્રો, આપણે આમાં થોડું ગરમ પાણી ઉમેર્યું છે કે જેથી ગરમ પાણી ઉમેરવાનું કારણ શું છે, કુકિંગ પ્રોસેસ છે તે અટકી ન જાય. એટલા માટે હંમેશા જ્યારે પણ પાણી જોઈએ ગરમ પાણી ઉમેરવું. કોઈ પણ વસ્તુ તમે બનાવતા હો, શાક હોય, બીજી કોઈ પણ રેસીપી હોય જેમાં આપણે પાણીની જરૂર પડે, જેમ કે દાળ છે, શાક છે, જ્યારે પણ પાણીની જરૂર પડે તો એની અંદર ગરમ પાણી ઉમેરવું. હવે મિત્રો, આપણે થોડી વાર માટે આને ઢાંકણ લગાવી અને પકાવશું. તો જુઓ મિત્રો, ઢાંકણ ખુલી ગયું છે. હવે તો ટમેટાં પણ ગળી ગયા છે. હવે આપણે આને જે ગરમ મસાલા આપણે અંદર નાખેલા હતા તે કાઢી લેશું. કારણ કે મિત્રો, જમતી વખતે કોઈને પણ ખાવામાં તજનો ટુકડો આવી જાય, લવિંગ આવી જાય, કોઈને પણ મજા ના આવતી હોય ને આપણે આટલી વાર સુધી જે મસાલા આપણો આ મસાલો રેડી કર્યો એની અંદર આખા મસાલાને પણ આપણે સાથે સાથે પકાવી લીધા છે. એટલે ઓલરેડી એનું ફ્લેવર તો આ મસાલામાં આવી જ ગયું હોય છે. એટલે કાઢી લેવા સારું. હવે મિત્રો, આ મસાલો આપણો એકદમ રેડી છે. તો આને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર મૂકી દેશું અને ઠંડુ થઈ જાય એટલે આપણે આની પેસ્ટ બનાવી લેશું. ત્યાં સુધી હવે આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ. તો એના માટે મેં એક ફ્રાઈંગ પેન લીધું છે. એમાં આપણે 1 ચમચી દેશી ઘી ઉમેર્યું છે અને એની સાથે 1 ચમચી આપણે જીરું ઉમેર્યું છે. અને હવે સાથે સાથે આપણે ભીંડા પણ ઉમેરી દીધા છે. તો ભીંડાને આપણે આમાં ટોસ કરશું. હલકે હાથે મિક્સ કરી અને ભીંડાને વ્યવસ્થિત આમાં ટોસ કરી લેવાના. ને મિત્રો, ભીંડા આપણે ટોસ કરશું એટલે ભીંડા ક્રન્ચી રહેશે. નહીં તો જે બોઇલ થાય એટલે ભીંડા એકદમ ગળી જતા હોય છે. પણ ભીંડી દો પ્યાઝામાં ભીંડાને ટોસ કરવા પડે છે. સાથે સાથે મિત્રો, આપણે કાંદાને પણ એ રીતે જ કાપેલા છે. કાંદાના 4 ભાગ કરી અને આ રીતે અલગ કરી લીધા છે. તો એ પણ આપણે આની સાથે ભીંડા જોડે ટોસ કરી લેશું. ટમાટર પણ આપણે આ રીતે રાખેલા છે, એને પણ આપણે ટોસ કરશું. એની સાથે આદું નાખ્યું છે. આની અંદર મિત્રો, આપણે લીલા મરચાં પણ લાંબા કાપી અને ઉમેરી દીધા છે. તો કાંદા, ભીંડા, ટમાટર આ બધું આપણે ટોસ કરી લેશું. અને સૌથી પહેલાં આપણે ભીંડા ટોસ કર્યા, ત્યારબાદ આપણે કાંદા અને ટમેટાં ઉમેર્યા છે. તો મિત્રો, આની અંદર કાંદા, ટમેટાં અને ભીંડાનું ક્રંચ એક સરખું રહેવું જોઈએ. એટલા માટે પહેલાં આપણે ભીંડાને ટોસ કરી લીધા. હવે મિત્રો, આપણે આની અંદર 1 ચપટી ચાટ મસાલો ઉમેર્યો છે અને ચાટ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે મિત્રો, આપણે આની અંદર
જે પેસ્ટ બનાવીને રાખેલી હતી મસાલાની તે આપણે ઉમેરીશું. હવે આપણે કેવી ગ્રેવી કેટલી જોઈએ છે એ પ્રમાણે તે પેસ્ટ ઉમેરવી, આની અંદર તે ગ્રેવી ઉમેરવી. આપણે જો વધારે ગ્રેવીવાળું જોતો તો વધારે ઉમેરવી અને થોડું ડ્રાય પસંદ કરતા હો તો ઓછી ગ્રેવી ઉમેરવી. તો મિત્રો આ પ્રમાણે મિક્સ કરી લેવું, બરાબર મિક્સ કરી. અને કારણ કે બધી વસ્તુ પાકેલ છે, આપણે પહેલાં મસાલો જે બનાવ્યો તે પણ આપણે ફ્રાય કરી અને ગ્રાઇન્ડ કરેલું છે. ભીંડી અને કાંદા ટમાટર એ પણ આપણે ટોસ કરી લીધા છે. તો હવે બહુ પકાવવાની જરૂર નથી, નહીં તો એમાં ક્રંચ ખતમ થઈ જશે વધારે પકાવશું તો. ચાલો ઉપરથી હવે થોડો આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ. હવે મિત્રો સાથે સાથે આપણે કસૂરી મેથી, રોસ્ટેડ કસૂરી મેથીને આપણે હાથેથી મસળી અને ઉમેરી દેશું. હવે મિત્રો આપણી ભીંડી દો પ્યાઝા રેડી છે. એની ઉપર કોથમીર ઉમેરી દઈએ એટલે આપણું કામ પૂરું થયું. તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તે મને ખાસ કરી અને કોમેન્ટમાં જણાવજો. તો તમે એન્જોય કરો ભીંડી દો પ્યાઝા. ત્યાં સુધી હું બીજી કોઈ નવી રેસીપી તૈયાર કરું. તો ચાલો મિત્રો ફરી મળીશું, જલ્દી મળીશું. તમે તમારું ખ્યાલ રાખજો. બાય બાય.